રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો ચાલો મિત્રો, આજે આપણે વાવેતર કરવાનું है, ઉનાળુ વાવેતર। તો 2-3 જાતનું વાવવાનું है। તો ચાલો જઈએ અને કરીએ ઊંણી ફીટ ટ્રેક્ટરની અને કરીએ પછી વાવવાની શરૂઆત। તો વિડીયો પૂરો જોતા રહેજો। ચાલો ફટાફટ જઈએ અને કરીએ ઊંણીને ફિટિંગ। હાલો તો મિત્રો, ઊંણી થઈ ગઈ છે કમ્પ્લીટ। તો જઈએ હવે તેલ વાવતા આવી અને પાછળ નાખ્યું છે ખાતર। તો ચાલો પહેલાં જોઈએ। મીઠીનું છે તેલ। હાલો તો મિત્રો, ટ્રેક્ટર આવે છે અને આપણે વાવેતર અહીંથી ચાલુ કરવાનું છે, રાજમાં પાસેથી। તો એટલામાં તેલ વાવવાના છે, આ એટલે પટ્ટીમાં। અને આમાં પછી કંઈક વાવવાનું થાય, મકાઈ ને બાજરો ને એવું, મકાનના પસવાડાવાળી પટ્ટીમાં। તો ટ્રેક્ટર આવે છે, આવે એટલે કરીએ ચાલુ વાવવાનું। તો જો મિત્રો, આપણે 7 કિલો તેલ નાખ્યા હતા અને 7 ક્યારા થયા છે। તો એક ક્યારે 1 કિલો તેલ વયા ગયા છે, 7 ક્યારા થયા છે। અને જો હવે દિનોભાઈ આવે છે લઈને પાછા તેલ। તો પાછા નાખી અને થોડુંક હવે બધું ઘટાડ્યું છે, નકર તો બહુ અહીંથી ઘાટા થઈ જાય। તો જોઈએ હવે કેટલાક તેલ જોઈ છે। 4-4.5 વીઘા પડું છે આ। તો મિત્રો, પાછા 7 કિલો નાખ્યા છે તેલ અને કર્યું છે પાછું ચાલુ। તો હવે તો ઘટશે નહીં અને જોઈએ હવે આગળ શું થાય છે। તો મસ્ત મજાનું અત્યારે બધું હાલે છે। તો વાવી દઈ તેલ। હાલો તો મિત્રો અહીં સુધી પૂગ્યા છે અહીં તેલ વાવવામાં વાંથી લીધું હતું રાજમાં પાસેથી તો એટલા વાવ્યા છે ને હજી એટલો ખૂણો બાકી છે તો તેલ પાછા ઘટ્યા છે બીજી વખત
તો જોઈએ હવે કેટલાક જોહે તલ અને નાખી છે પાછા તલ અને વાવીએ હવે 14 કિલો જેવા તો તલ વયા ગયા હે. જો અત્યારે છે એની પાછું બધું ખાલી થઈ ગયું છે અને આમાં છે ખાતર. હાલો તો મિત્રો પાછું ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે. તો હવે મકાઈ ને બાજરો ને એવું વાવવાનું છે આ એટલા પટ્ટામાં અને ઓલા એટલા પટ્ટામાં વાવી છે આપણે તલ. તો 4 વીઘાની તલ વાવ્યા છે અને 17 કિલો નાખ્યા છે તલ. તો ઠાવકાથી ઘાટા કરીને નાખ્યા છે. તો જોવું હવે કેવા કૂગે છે અને આમાં હવે વાવવાનું છે બાજરો અને બાજરો પૂરો થઈ જાય પછી વાવવાનું છે મકાઈ 4-5 કેરા. તો અહીંથી એટલામાં વાવવાનું છે અને આ બાજુ એટલી ખરી રાખી છે ધાણા કાઢવાની. તો ચાલો વાવીએ અને પછી કરીએ પાણી ચાલુ. તો આજ તો કટોકટીમાં છે પાણી ચાલુ કરવાનું, કાલ થાય હજી ધોરિયા બધું ફિટિંગ કરવું જો હે. હાલો તો મિત્રો જો 5-6 ક્યારા કીધા છે અને બાપા અત્યારે સાટે છે એમાં બાજરો. તો બાજરો વીણી ઉપર વાવ્યો નથી, સાટવાનો કાર્યક્રમ ગોઠવો છે અને આ છે બાજરો અવરની 444+ આવા ડુંડા થાય. અને પાછળ જોઈએ તો પાછળ 2 ડુંડા છે જબર અવરની 444. તો પહેલાં બાજરો સાટી દઈ અને પછી વધે ક્યારામાં મકાઈ વાવી દેવું. હાલો તો મિત્રો હવે વાવવાની શરૂઆત કરી છે મકાઈ. તો 5-6 ક્યારા મકાઈના કરી નાખી અને 6 ક્યારા બાજરાના થયા છે. તો આ પટ્ટામાં બધામાં એવું વાવ્યું છે અને આ બાજુ વાવ્યા છે તલ. તો મકાઈનું કામ કરીએ પૂરું એટલે વાવેતર થઈ જાય કમ્પ્લીટ બધું. હાલો તો મિત્રો વવાઈ ગયું છે બધું. તો અહીંયા 6-7 ક્યારા જેવો બાજરો વાવ્યો છે અને 6-7 ક્યારા જેવી આ બાજુ મકાઈ વાવી છે અને રાજમાની ઓલી બાજુ આપણે વાવ્યા છે તલ. અને ટ્રેક્ટર થઈ ગયું છે છૂટું, બાપા જાય છે હવે મૂકવા અને વાગી ગયો છે 1. તો ચાલો બપોરા કરી આવી અને પછી ધોરિયા પાર્યું કર્યું. તો વિડીયો પૂરો જોતા રહેજો, હજી ધોરિયો કરવાનો છે ટ્રેક્ટરથી. તો કેવી રીતે કરીએ અહીં જોઈ. તો ચાલો બપોરા કરતા આવી પાછા આવી. હાલો તો મિત્રો રૂંઢા થઈ ગયા છે અને વાગ્યા છે 2:30. તો ચાલો હવે જઈએ ધોરિયા નાખીએ અને કરીએ બધું કમ્પ્લીટ. તો આજ તો પાણી ચાલુ નહીં થાય, 4 વાગે લાઇટ વહી જાય છે. તો 8 કલાક પૂરી થઈ જાય છે 4 વાગે. તો બધું કમ્પ્લીટ કરીને રાખી કાલે સવારમાં ચાલુ કર્યું 8 વાગે આવીએ ત્યારે. તો બાપા ગયા છે ટ્રેક્ટર લઈને અને કરીએ ધોરિયા, પાવડો ફિટિંગ કર્યો છે.
તો મિત્રો આપણું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે. તો તલ વાવ્યા છે, બાજરો વાવ્યો છે અને મકાઈ વાવી છે. તો કમ્પ્લીટ ઢોરિયા બોરિયા નાખી દીધા છે અને કાલે કરવાની છે મોટર ચાલુ. તો અત્યારે થઈ ગયું છે થોડું અંધારું અને વાગી ગયા છે 7. તો ચાલો મિત્રો આજનો બ્લોગ કરીએ આપણે અહીં હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.